ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય બીજો. પ્રહલાદની સાથે નારાયણનું યુદ્ધ. વ્યાસજી બોલ્યા, રાજન, જ્યારે ભયંકર હિરણ્યકશ્યપનું મૃત્યુ થયું ત્યારે તેના પુત્ર પ્રહલાદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. દાનવરાજ પ્રહલાદ દેવતાઓ અને બ્રાહ્મણોનો સાચો ઉપાસક હતો. એક સમયની વાત છે. મહાન તપસ્વી ભૃગુનંદન ચ્યવનજી સ્નાન કરવા માટે નર્મદા તટે નીચે ઉતરવા લાગ્યા. ત્યારે એક ભયંકર ઝેરી સાપે તેમને કરડી લીધા અને મુનિવર ચ્યવનને તે પાતાળમાં લઈ ગયો. સર્પના બંધનમાંથી આવી જતા ચ્યવન ઋષિએ દેવાધિદેવ વિષ્ણુનું સ્મરણ શરૂ કરી દીધું. તેમણે એવું કમલોચન ભગવાન શ્રી હરિનું ચિંતન કર્યું કે તરત જ તે ઝેરીલા સાપનું બધું ઝેર સમાપ્ત થઈ ગયું. તે સાપે ચ્યવન મુનિને છોડી દીધા અને વિચારવા લાગ્યો કે આ મુનિ મહાન તપસ્વી છે, એટલે ક્યાંક ક્રોધિત થઈને મને શાપ ન આપી દે. ત્યારબાદ ચ્યવનજીએ સર્પ અને દાનવોની વિશાળ નગરીમાં પ્રવેશ કર્યો. એક દિવસની વાત છે. ભૃગુનંદન ચ્યવન તે શ્રેષ્ઠ નગરીમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે ધર્મવત્સલ દૈત્યરાજ પ્રહલાદની તેમના ઉપર દ્રષ્ટિ પડી. પ્રહલાદે તેમની પૂજા કરી અને પૂછ્યું, ભગવાન, તમે અહીં પાતાળમાં કેવી રીતે પધાર્યા છો તે જણાવવાની કૃપા કરો. ચ્યવન મુનિએ કહ્યું, રાજેન્દ્ર, હું સ્નાન કરવા માટે નર્મદાના પાવન તીર્થમાં પહોંચ્યો. નદીમાં ઉતરી રહ્યો હતો એટલામાં જ એક મોટા સાપે મને પકડી લીધો. રાજેન્દ્ર, ત્યારબાદ હું અહીં આવી ગયો છું અને તમારા દર્શનની સુંદર ક્ષણ આવી. વ્યાસજી બોલ્યા, ચ્યવન મુનિની વાણી મધુર હતી. તેને સાંભળીને અનેક તીર્થોના વિષયમાં પ્રસન્નતાપૂર્વક પ્રહલાદ તેમને પ્રશ્ન પૂછવા લાગ્યા. પ્રહલાદે પૂછ્યું, મુનિવર, પૃથ્વી પર કેટલા પાવન તીર્થ છે તે જણાવવાની કૃપા કરો. ચ્યવનજી બોલ્યા, રાજન, જેના મન વચન શુદ્ધ છે તેના પગે પગે તીર્થ સમજવું જોઈએ. પ્રથમ શ્રેણીમાં પુણ્યમય નૈમિષારણ્ય છે. ચક્રતીર્થ, પુષ્કર તીર્થ તથા અન્ય અનેક તીર્થ આ પૃથ્વી પર છે, જેની સંખ્યાઓ નિર્દેશ કરવો શક્ય નથી. નૃપસત્તમ, ઘણા બધા આવા પવિત્ર સ્થાન છે. વ્યાસજી બોલ્યા, ચ્યવન મુનિનું આ વચન સાંભળીને પ્રહલાદ નૈમિષારણ્ય જવા માટે તૈયાર થઈ ગયા. પ્રહલાદ નૈમિષારણ્યમાં તીર્થયાત્રાનો કાર્યક્રમ પૂરો કરી રહ્યા હતા ત્યારે ધર્મનંદન નર અને નારાયણ દ્રષ્ટિગોચર થયા. માથા પર વિશાળ જટા હતી. નર અને નારાયણની સામે બે ચમકદાર ધનુષ પડ્યા હતા. ઉત્તમ ચિહ્નવાળા તે ધનુષ સાર્ડ અને આજગ નામથી પ્રસિદ્ધ હતા. તે ઋષિઓને જોઈને પ્રહલાદની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે ઋષિઓને કહેવા લાગ્યા, તમે લોકો આ શું ઢોંગ કરી રહ્યા છો? આ કારણથી તો ધર્મ ધૂળમાં પડી રહ્યો છે. બ્રાહ્મણને જ્યાં તપસ્યા કરવાનું વિધાન છે ત્યાં ધનુષ રાખવાની શી જરૂર છે? ભારત, પ્રહલાદના ઉપરોક્ત વચન સાંભળીને નારાયણે ઉત્તર આપ્યો, દૈત્યેન્દ્ર, અમારી તથા અમારી તપસ્યા માટે તમે શા માટે નકામી ચિંતા કરો છો? અમે સમર્થ છીએ. આ વાતને આખું જગત જાણે છે. યુદ્ધ અને તપસ્યા બંનેમાં અમારી ગતિ છે. પ્રહલાદે કહ્યું, તપસ્વીઓ, તમને નકામું આટલું અભિમાન થઈ ગયું છે. મારું શાસન છે ત્યાં સુધી આ પવિત્ર તીર્થમાં આ પ્રકારનું અધર્મપૂર્ણ આચરણ કરવું એ સર્વથા અયોગ્ય છે. તમારી પાસે એવી કઈ શક્તિ છે? જો કોઈ શક્તિ હોય તો હવે યુદ્ધમાં મને બતાવો. વ્યાસજી બોલ્યા, રાજન, દૈત્યરાજ પ્રહલાદ મહાભાગ નરના વચન સાંભળીને ક્રોધથી તમતમી ઉઠ્યા. ક્રોધે ભરાઈને પ્રહલાદની ઉપર બાણ ચડાવ્યું. પ્રહલાદે પોતાના ચમકદાર પાંખોવાળા બાણથી નરના બાણોને આવતા જ કાપી નાખ્યા. તે સમયે તેમનું યુદ્ધ જોવા માટે ઇન્દ્ર સહિત ઘણા બધા દેવતા વિમાનમાં બેસીને આકાશમાં આવી ગયા. બંને પક્ષોની બાણ વર્ષાથી આકાશ ભરાઈ ગયું હતું. આ પ્રમાણે દૈત્યરાજ પ્રહલાદ અને તપસ્વી નર નારાયણ વચ્ચે ઘોર યુદ્ધ થતું રહ્યું. 1000 વર્ષ સુધી પ્રહલાદ અને નર નારાયણનો આ ભીષણ સંગ્રામ પૂરો થયો નહીં. રાજન, ત્યારબાદ ભગવાન વિષ્ણુ તે આશ્રમમાં પધાર્યા. તેમને પધારેલા જોઈને દૈત્યરાજે તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવ્યું અને અપાર ભક્તિ પ્રગટ કરતા હાથ જોડીને કહેવા લાગ્યા, માધવ, આ બંને તપસ્વીઓ સાથે હું યુદ્ધ કરતા કહેવા છતાં પણ મારો વિજય થતો નથી. આનું શું કારણ છે? ભગવાન વિષ્ણુ બોલ્યા, આર્ય, આ બંને સિદ્ધ પુરુષ છે. મારા અંશથી જ તેમનું અવતરણ થયું છે. તમે આની ઉપર વિજય મેળવી શકશો નહીં. એટલે રાજન, તમે પાતાળમાં ચાલ્યા જાઓ
અને મનમાં મારી અવિચળ ભક્તિ રાખો. વ્યાસજી બોલ્યા, ભગવાન વિષ્ણુની આજ્ઞાથી દૈત્યરાજ પ્રહલાદ અસુરોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. આ તરફ નર અને નારાયણની તપસ્યા શરૂ થઈ ગઈ. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.